અમદાવાદમાં પ્લેન દુર્ઘટનાને લઈને રાજ્યભરમાં શોકનો માહોલ છે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ આ દુર્ઘટનામાં નિધન થયું। વિજય રૂપાણીના બાળપણના મિત્ર મનસુખભાઈ જસદણવાલાએ સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ કર્યો। તેમાં વિજયભાઈ રૂપાણી અને દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી। મનસુખભાઈએ તેમની કોલેજ કાળની યાદો વાગોળી હતી અને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આ ઉપરાંત રાજ્યસભાના પૂર્વ સાંસદ સ્વર્ગસ્થ અભય ભારદ્વાજ પણ તેમના કોલેજ કાળના મિત્ર હતા। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતરા વિજયભાઈ રૂપાણીનું ગઈકાલે જે અમદાવાદમાં પ્લેન ક્રેશની જે ઘટના બની તેમાં દુઃખદ અવસાન થયું છે। જે વિજયભાઈની જે જોડી હતી 12 મિત્રોની, તેમાંના એક મિત્ર મનસુરભાઈ જસદણવાળા આપણી સાથે જોડાયા છે। તેમની સાથે જ વાત કરવાના પ્રયાસો કરીશું। એમની જૂની વાતો છે તેમની પાસેથી જ વાગોળશું। મનસુરભાઈ, શું કહેશો વિજયભાઈ સાથે તમારી યાદો લઈને? બહુ આત્મીય પ્રેમપૂર્વક વાળો સંબંધ અને 1973 થી આજ સુધી એવો ને એવો અવિરત પ્રેમ રહ્યો છે। વાત કરીએ, તમે કીધું 1973 થી તમે એના મિત્ર છો। આ 73માં ક્યાં મિત્રો બધા ભેગા થયા હતા અને કેવી રીતના મિત્રતા બંધાઈ? આમ તો આ 12 જે ડર્ટી ડઝન અમારું જે ગ્રુપ છે એમાં હું બીજા બધા કરતા નવો છું। બીજા બધા છે એ સ્કૂલ કાળના મિત્રો હતા। હું કોલેજમાં આવ્યા પછી મિત્રો થયો, પણ તો એને લગભગ 40 વર્ષ તો થઈ ગયા। મિત્રો હતા, 40 વર્ષ જૂના મિત્રો છો। કઈ રીતના ભેગા થતા અને શું મસ્તી કરતા? આમ તો આ જે ડર્ટી ડઝનનું કુટુંબ મોટું થઈ ગયું હતું। છોકરાઓના છોકરાઓ, એટલે કોકને ત્યાં કાંઈક ને કાંઈક પ્રસંગ તો હોય, દુઃખદ કે સુખદ, ત્યારે અચૂક અમે બધા ભેગા થતા। પણ નહીં તો એક અમારો સિલસિલો ઘણા વર્ષોથી એવો છે કે દર 14મી ઉત્તરાયણે આ 12 જણામાંથી કોઈ પણના એક ઘરની અંદર અમારે અગાસી ઉપર ચડવાનું, પતંગો ઉડાડવાની, ખાવા પીવાનું, મસ્તી કરવાની અને છેલ્લે રાતના 2 વાગ્યા સુધી અંતકડી રમવાની। આ સિલસિલો હજી આજ સુધી ચાલુ છે। આ ગઈ જાન્યુઆરી 14મી જાન્યુઆરી વિજયભાઈને ત્યાં અમે બધા ભેગા થયા હતા। વાત કરીએ, વિજયભાઈ કોર્પોરેટરથી લઈ અને મુખ્યમંત્રી સુધી પહોંચ્યા, ત્યારે તેમનામાં કોઈ પરિવર્તન દેખાતો મિત્રતા માટે? નહીં, કશું જ નહીં। એકદમ ઈ જે કોલેજમાં જે વિજયભાઈ હતા એમાં કંઈ જ ફેર નહીં। સાથે બધાની સાથે હસતા, રમતા, ગાતા, નીચે બેસી જતા। બિલકુલ પોલિટિકલ બાબત તમે એક બાજુ મૂકી દો તો વિજયભાઈ જેવા હતા એવા સહજ જ રહ્યા છે। તમારી ખાસ યાદગાર એની સાથેની ક્ષણ? ઓહ, અનેક છે, તમને કેમ ગણાવી શકું? હા, એક છે કે એટલી આત્મીયતા હતી કે મારે ત્યાં મારા ઘરમાં છેલ્લા 5-6 વર્ષની અંદર 3 મૃત્યુ થઈ ગયા। એમાં સૌથી પહેલા આવવાવાળા વિજયભાઈ હતા। મારા માટે નહીં, કોઈ પણ ગરીબ માણસ હોય કે અમારા ગ્રુપના કોઈ પૈસાવાળા માણસ હોય તો એનો જે આ એપ્રોચ છે એ હંમેશા ફેમિલી એપ્રોચ હોય। અને એટલું જ આજે મને સારું થયું યાદ કરાવ્યું, અંજલિ ભાભી એમના વાઈફ એ પણ એવા જ હતા। હવે વિજયભાઈ આપણી વચ્ચે નથી રહ્યા, એમની ખોટ તમારા મિત્રોમાં કોઈ પૂરી શકે એવું ખરી? કદી નહીં। હું એમના માટે એક જ જો લાઈન આપને કહું તો એમાંથી તમને આખો નિચોડ વિજયભાઈનો આવી જશે। એક બહુ સરસ મજાનો શેર છે કે જહાન में जब तू आया, दुनिया में तू આવ્યો, जहान में जब तू आया तो सब हंसते थे और तू रोता था। अब बसर कर ऐसी जिंदगी कि सब रोए और तू हंसता जा। અને વિજયભાઈ હસતા હોયા ગયા। આ હતા વિજયભાઈના મિત્ર મનસુરભાઈ જસદણવાળા, જેમણે કહ્યું કે જે તેમના માટે જે શેર જેમણે કહ્યું કે જ્યારે લોકો આવતા હોય છે ત્યારે એ રડતો હોય છે, લોકો હસતા હોય છે, પરંતુ જ્યારે વિદાય વિજયભાઈ લીધી છે ત્યારે લોકો એના કામોને લઈ એને યાદ કરી અને હાલ આંસુ સરાવી રહ્યા છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।